જય શ્રી કૃષ્ણ મિત્રો। આપણા સમાજમાં આજે પણ ઘણા લોકો દીકરીની આશા રાખતા હોય છે, પણ શું તમે જાણો છો કે ગરુડ પુરાણમાં ભગવાન વિષ્ણુએ દીકરીના જન્મ વિશે શું કહ્યું છે? ભગવાન કહે છે કે દીકરીનો જન્મ એ કોઈ સામાન્ય ઘટના નથી, પણ એ ઈશ્વરના આશીર્વાદનો સંકેત છે। જે ઘર પર ભગવાન પ્રસન્ન થાય છે, ત્યાં જ દીકરીનો જન્મ થાય છે। આજે આપણે જાણીશું કે દીકરીના પગલાં પાડતાની સાથે જ ઘરની કિસ્મત કેમ ચમકી જાય છે। વિડીયો અંત સુધી જોજો, કારણ કે છેલ્લે હું તમને એક એવું રહસ્ય જણાવીશ જે જાણીને તમારી આંખમાં હર્ષના આંસુ આવી જશે। પિતૃઓનો ઉદ્ધાર। ગરુડ પુરાણ મુજબ જ્યારે કોઈના ઘરે પુત્રીનો જન્મ થાય છે, ત્યારે એમના 7 પેઢીના પિતૃઓ નરકમાંથી મુક્તિ થઈ જાય છે। લોકો માને છે કે જે માત્ર દીકરો જ પિંડદાન કરી શકે, પણ શાસ્ત્રો કહે છે દીકરીનું અસ્તિત્વ જ એટલું પવિત્ર છે કે એના માત્ર જન્મથી જ કુળનો ઉદ્ધાર થાય છે। દીકરી એ 2 કુળને તારે છે, પિતાનું કુળ અને સાસરીનું કુળ। લક્ષ્મીનું આગમન અને આર્થિક વૃદ્ધિ। મિત્રો, તમે જાણ્યું હશે કે દીકરીના જન્મ પછી ઘણા પિતા નોકરીમાં પ્રમોશન આવે છે અથવા વેપાર વધે છે, કેમ કે કારણ દીકરી એ સાક્ષાત લક્ષ્મીનું સ્વરૂપ છે। એ પોતાના ભાગ્યનું અનંત અને ધન લઈને આવે છે। ગરુડ પુરાણમાં લખ્યું છે કે જે મનુષ્ય પુત્રીનું સન્માન કરે છે, એના ઘરે ક્યારેય દરિદ્રતા આવતી નથી। જે ઘરમાં દીકરી ખુશ છે, ત્યાં કુબેરનો ભંડાર હંમેશા રહેલો રહે છે। દીકરીના લક્ષણો અને સંસ્કાર। ગરુડ પુરાણના રહસ્ય મુજબ દીકરી એ ઘરની રક્ષક છે। એ પિતાની ચિંતા સમજે છે અને માતાની પીડા વચ્ચે છે। જે પિતા પોતાની દીકરીને ભણાવે છે અને એ પગભર કરે છે, અને અશ્વમેઘ યજ્ઞ જેવું પુણ્ય મળે છે। ગરુડજી જ્યારે પૂછે છે કે હે પ્રભુ, દીકરી કોને ત્યાં જન્મે છે, ત્યારે વિષ્ણુ ભગવાન કહે છે જેમના પર્વત જેવી ધરતી અને સમુદ્ર જેવું મોટું દરિયો હૃદય હોય, એને ત્યાં જ હું દીકરી લાડલી મોકલું છું। સાચું રહસ્ય। વિડીયોની શરૂઆતમાં મેં એક રહસ્યની વાત કરી હતી। રહસ્ય એ છે કે દીકરી એ પિતાનો પુનર્જન્મ છે। પિતાના જીવનના જે અધૂરા સપના હોય છે, એ દીકરીના રૂપમાં પૂરા થાય છે। દીકરીનો પ્રેમ નિસ્વાર્થ હોય છે। દીકરો કદાચ મિલકત વહેંચશે, પણ દીકરી હંમેશા પ્રેમ વહેંચશે। તો શિવભા ઓફિશિયલના તમામ મિત્રોને વિનંતી છે કે જો તમારા ઘરે પણ નાની લક્ષ્મી હોય તો એને ખૂબ જ પ્રેમ આપજો। જે દીકરીનું સન્માન નથી કરતો, એનો વિનાશ નક્કી છે, એને ગરુડ પુરાણ કહે છે। જો તમને આ વાત સાચી લાગી હોય તો કોમેન્ટમાં મારી દીકરી મારું ગર્વ જરૂર લખજો। આ વિડીયો દરેક ગ્રુપમાં શેર કરજો, જેથી લોકોની માનસિકતા બદલાય। જય શ્રી કૃષ્ણ।